ગાઈસ, કેમ છો? વેલકમ બેક ઇન જીજી ચેનલ વ્લોગર. હું આજે તમે જોઈ રહ્યા છો આજનો નવો વ્લોગ. તો આજે છે રવિવાર 10/8/2025 તારીખ અને અત્યારે હું છું મારા મોસાળ વિઠલાપુરમાં. અને આજે તમે લોકોએ જો એસબી હિન્દુસ્તાની ટીમને જોતા હોય, આમ તો ઓલમોસ્ટ આખું ગુજરાત એમને વ્લોગ કોમેડી જોવે છે, વ્લોગ જોવે છે અને ચેલેન્જ વિડીયો પણ જોવે છે. અમે બી એમને ઇન્સ્પાયર થઈને બનાવવાની અમુક ટ્રાય કરીએ છીએ. તો એ લોકોની હરીફાની એટલે આખી ટીમની જે ચાની હરીફા ચા છે તે તેમને ઓપનિંગ માટે અહીંયા આવવાના છે, બરાબર? વિઠલાપુરમાં આજે છે. તો હેલો ગાઈસ, હવે ટાઈમ થઈ ગયો છે ત્યાં જવા માટેનો. તો એસબી હિન્દુસ્તાની ટીમને જોવા માટેનો. તો 3:45 થઈ છે, તો હવે અમે જઈએ છીએ ત્યાં. તો ચલો નીકળીએ ત્યાં જવા માટે. જોઈ શકો છો ગાઈસ તમે. बोलो शक्ति मात की जय, बोलो बहुचरण मात की जय। टूंक समयમાં હરીફા એમની ટીમ બનાવેલ છે. શાંતિ રીતે શાંતિ રહેવો. મહેરબાની કરીને કોઈ સ્ટેન્ડ પર આવવું નહીં. પબ્લિક ને મહેરબાની કરીને ઉપર કોઈ ચડવું નહીં, પ્લીઝ. અને આપણી આજુબાજુ ગામડામાંથી વધારેલા તમામ મહેમાનોનું વિઠલાપુર ગામ અને મહેન્દ્રસિંહ સોલંકી વતી હાર્દિક સ્વાગત છે. આપણી વચ્ચે અમારા મિત્ર અને મગનસિંહ કરશે. और ये शक्ति मात की जय. તેઓને વિનંતી કરું અને ઇન્દુભા ને વિનંતી જો હોય ત્યાંથી મંચ માથે વધારે, જો હોય ત્યાંથી ઇન્દુભાને વિનંતી કરું ફૂલહાર અને શાલથી સન્માન કરશે. બોલીએ શક્તિ માત કી જય, પૂર્વા ફઈની જય. આપણી વચ્ચે આપણા મનુભા ગામના વિઠલાપુર ગામના તમામ વડીલો ફૂલહાર અને શાલ ઓઢાડી અને સન્માન કરશે. આપણે એવું આપણા છે પાછો મિલ છે હમણાં કોંડા પટ્ટાની તાણી શું લે રોહે યાર હાલ હમણાં આવ્યો એમ બીજું કશું નહીં. ઓએ શું એ ઓબડ મારી વાત પેલો ફોનમાં ધમકી આલે છે ને, પેલો ઉઘરણીઓ ઘેર આવીને બેઠો છે ને તમાર હોમ ના પડે ખોટો તને કહું. કાલે જ કહી દઉં કે હરી વિઠલાપુરમાં છે, કહી દઉં. આ બધા વખત આપણી મુજાદા છે. મારે જુગાર નતું રમવું તો મારા ઘેર આવ્યા 20,000 રૂપિયા હું ઉછીના લઈને હતો. સારું પાડ તો મને જુગાર રમવા લઈ ગયો, બરાબર? અને હું લઈ ગયો તો 20,000. આ ખેડકથી લઈ ગયા 50,000. બાસ્કુજી લાયા હતા 18,000. અને આજે ભાડું પોતે 3500 રૂપિયા લઈ રમવા હતો. બોલો એમ કેવું ખબર છે? બધા પૈસા પડ્યા હતા દોમો અને આ પેલો બોડો તે બધો ભરી અલ્યા જુગારમાં કોઈ મોબાઈલ મેલે લે, મોબાઈલ હાટે રમવા બે આવી ગયું લે આમાં. અને મોબાઈલ લઈ ગયો અને 25,000 રોકડા લઈ ગયો. એટલે જુગારીઓ કને કહેવાય લે? જુગારીઓનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો. એને કલંજીઓ કહેવાય, જુગારીઓ ના કહેવાય. એટલે જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધું મિલી દીધી. મેં તો ખાલી મોબાઈલ જ મેલ્યો હતો. એ નહીં, હા એ નહીં, જુગારીઓ અને ઉર્ફે દારૂડીઓ. એટલે વાર્તા પૂરી યાર. અને શું મેલે પાકો કલર શું કેવું? એટલે હવે એમ કહો
અવાજ નહીં આ અવાજ કહેવાય એમ નહીં યાર હમણાં તો અવાજ બહુ ખતરનાક આવતો હતો તાણી પછી ખરેખર હમણાં હું વિચારવા પડી ગયો તો કે મારો શું કેવો અવાજ આવ્યો અરે એમ હેડો હરીફાની ચા કાને કાને લેવાની છે હા હવે મારા વાક બોલ્યા બાબા રોનક વાળું ગામ છે હા अबे तेरे नाम का कुत्ता पालू एक थाप मिलो नहीं तो हमने तू से नहीं हरीपानी चानी जगह गोठिया खाए हुए ઊભું ઊભું हमने हां અને દોત તો બધા તારા પડી જાય ડાબડી મુઠા કઈની વાત નું વાપરવા દેતું નહીં યાર એટલે હજુ એને ખબર નહીં જો વાઘાઈ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા અરે વાહ બરાબર બાકી આ બંકાના કોઈ ગાડીની જરૂર નહીં આલે જીવ તો જાગતો વાઘ જ છે બરાબર ખરેખર એક વાત કહેવી હતી કે ભાઈબંધી કરો નહીં તો અમારી બેન જેવી કરજો બરોબર અમે લડશો બરોબર પણ ભેડા ભેડા જ રહેશો હા એટલે મફુજી કીધું તું કે અમે જીવશે તોય ભેડા અને મરશે તોય ભેડા હા એટલે ભાઈબંધી આવી કરી હવે આવ્યા બધા મને રોજ શું સમજાવી ખબર છે કે જે ઝઘડા કરતા હોય ને ઝઘડા એનાથી છેટું રહેવાનું પણ હવે વેન કોણ સમજાવે હવે પ્રોગ્રામ પતી ગયો છે ને હવે જઈશું ઘર બાજુ આખો પ્રોગ્રામ તમે જુઓ વિડીયોમાં બતાવી દઈશું આગળ પતી ગયું છે હવે જઈશું ઘર બાજુ ગાઈસ હવે વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીશું હવે જઈ રહ્યા છે ઘર બાજુ ગાઈસ લેન્સમાં એક પ્રોબ્લેમ છે એના કારણે ફોકસ નથી કરતું કંઈક તો તમે જોઈ લેજો બસ બ્લોગમાં આટલું મળીએ બીજા બ્લોગની સાથે તો તમને મજા આવી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું બાય સો ગાઈસ મેં તો હરીવાની ચા લઈ લીધેલી છે તમે ના લીધી હોય તો તમે બી ટ્રાય કરી દો તો મેં તો લઈ લીધી છે હવે હું ટ્રાય કરીને તમને કહીશ ચા કેવી છે ત્યાં સુધી બાય બાય